ધાનપુરના ગઢા ડબવા ખાતે ભૂકંપનો આંચકો આવતા અફરાતફરીનો માહોલ. વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ. દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના કેટલાક ગામોમાં 5મી માર્ચ 2026ના રોજ બપોરે ભૂકંપનો એક હળવો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.5ની હળવી તીવ્રતા હોવાને કારણે અસરગ્રસ્ત ગામોમાં મોટાભાગના લોકોને આંચકાની ખબર જ પડી ન હતી, પરંતુ સમાચાર ફેલાતા જ પંથકમાં કુતૂહલ અને હળવા ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધાનપુર પંથકની નજીક હોવા છતાં ધાનપુરના ડભવા અને ગઢા તેમજ દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામના અનેક રહીશોને આ કુદરતી ઘટનાની કોઈ જાણ થઈ ન હતી. દૈનિક કામકાજમાં વ્યસ્ત ગ્રામજનોને જ્યારે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ભૂકંપની જાણકારી મળી ત્યારે લોકોમાં અચાનક ગભરાટ ફેલાયો હતો. સમાચાર મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી આવ્યા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ડેટા મુજબ 5મી તારીખે સવારે 11:55 વાગે આ આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ દાહોદથી આશરે 34 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ દિશામાં અને જમીનથી 17.7 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. 2.5ની તીવ્રતા અત્યંત ઓછી હોવાથી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી. નિષ્ણાતોના મતે 17.7 કિલોમીટરની ઊંડાઈ છતાં ઓછી તીવ્રતાને કારણે ચિંતા જેવું કોઈ કારણ નથી. તંત્રએ લોકોને ગભરાયા વગર શાંતિ જાળવવા અને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવા નમ્ર અપીલ કરી હતી. હાલ જે દાહોદ જિલ્લામાં ભૂકંપની વિગતો મળી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ISR દ્વારા, એની તપાસ કરતા ધાનપુર તાલુકાનું ડભવા ગામ છે તેની આસપાસ આ કેન્દ્રબિંદુ જણાયેલ છે. અડી તીવ્રતાનો ભૂકંપ હોવાથી કોઈ મોટું જાનહાનિ કે એવું કોઈ નુકસાનની પ્રાથમિક વિગતો મળી નથી. તેમ છતાં SDM સર અને મામલતદાર શ્રી ધાનપુર તેમજ દેવગઢ બારિયાને નજીકનો તાલુકો હોવાથી તેઓને પણ સૂચના આપી દેવામાં આવેલી છે અને કોઈ પણ નુકસાન થયું તો ત્વરત અહીંયા જાણ કરાય અને રાહતના પગલાં કરવા માટે તંત્ર સજ્જ છે અને સતત આ કામ માટે અમો તથા અમારી ટીમ સતત કાર્યક્ષમ છે અને પ્રજાને અપીલ છે કે ખોટી અફવા તરફ ધ્યાન ના દોરે.